દાખલા નંબર 3 આપેલી રકમની બાદબાકી કરો. લાસ્ટ સરવાળા જોયા હતા તો બધા પદની વચ્ચે આપણે સરવાળાની નિશાની મૂકતા હતા. અહીંયા આપણે વચ્ચે બાદબાકીની નિશાની મૂકીશું. પરંતુ અહીંયા ફરક એ છે કે વચ્ચે બાદબાકીની નિશાની હોય તો બાદબાકી પછીનો જે કૌંસ છે તેની બધાની નિશાની છે તે બદલી જશે. જો અહીંયા જોઈએ રકમ પહેલી છે y² માંથી -5y². તો અહીંયા એમ કહે છે કે y² માંથી -5y² બાદ કરવા છે. તો વચ્ચે બાદબાકીની નિશાની મૂકીએ. y² -5y². હવે કૌંસ છે તે છૂટો પાડીએ તો અહીંયા થશે y² +5y². જો માઇનસ છે એના પછીનો કૌંસ છે તો એની નિશાની છે હવે બદલી ગયેલી છે. હવે આ બંને પદમાંથી y² કોમન નીકળે છે તો અહીંયા વધશે 1 વત્તા અહીંયા વધશે 5. કૌંસની બહાર કોમન આવશે y². કૌંસની અંદર સાદુરૂપ આપીએ +1 +5 જે થશે +6y². તો 6y² એ થશે આપણો જવાબ. નેક્સ્ટ રકમ -12xy માંથી 6xy બાદ કરવા છે. એ જ રીતે અહીંયા લખીએ કે -12xy માંથી 6xy બાદ કરવા છે. તો વચ્ચે બાદબાકીની નિશાની મૂકીએ તો અહીંયા થશે -12xy -6xy. જો જેમાંથી જે બાદ કરવાનું કીધું છે એ જ રીતે કરીશું. પહેલું પદ છે ને પહેલા અને બીજું પદ છે ને બીજું જ મૂકવાનું છે. હવે અહીંયા સાદુરૂપ આપીએ તો અહીંયા થશે -12xy -6xy જેમાં xy ચલ કોમન છે તો અહીંયા આવશે -12 અહીંયા આવશે -6 અને xy છે તે કોમન. માઇનસ માઇનસ પ્લસ થશે. મોટા પદની નિશાની એટલે કે -12 ને 6 18 નિશાની આવશે માઇનસની કેમ કે 12 ની નિશાની માઇનસ છે એટલા માટે અને ચલ આવશે xy. તો કે -18xy એ થશે આપણો જવાબ. ત્યારબાદ નેક્સ્ટ રકમ જોઈએ કે a + b માંથી a - b છે તે બાદ કરવા છે. તો અહીંયા લખીએ કે a + b માંથી a - b બાદ કરવા છે. તો વચ્ચે બાદબાકીની નિશાની મૂકીએ તો અહીંયા થશે a + b - a - b. આ કૌંસમાં દર્શાવીએ તો હવે કૌંસ છે તે છૂટો પાડીએ તો અહીંયા થશે a + b માઇનસ ગુણ્યા a એટલે કે -a માઇનસ માઇનસ એટલે કે પ્લસ અહીંયા આવશે b. હવે અહીંયા જે સરખા ચલ છે તેને બાજુમાં ગોઠવીએ તો અહીંયા a તેની બાજુમાં a વાળું પદ જે છે -a વત્તા b વત્તા b. હવે પેલા બે પદમાંથી a કોમન કાઢીએ તો અહીંયા થશે 1 - 1 a કોમન વત્તા અહીંયાથી 1 વત્તા 1 b છે તે કોમન. 1 - 1 એટલે કે +1 - 1 ઉડી જશે તો આવશે 0. 0 ગુણ્યા a જો એક સ્ટેપ વધારે લખીએ 0 ગુણ્યા a વત્તા અહીંયા થશે 1 વત્તા 1 એટલે કે 2 ગુણ્યા b. 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર જવાબ 0. 0 વત્તા 2 ગુણ્યા b એટલે કે જવાબ આવશે 2b. આ થશે આપણો